બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ચારડા ગામે શ્રી રામ લખનદાસ બાપુને 100 વર્ષ પૂર્ણ થતા તેમના અવતરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જે ઉજવણી નિમિત્તે કથાનું આયોજન પણ કરાયું હતું, જેમાં કથાના ત્રીજા દિવસે બાપુની 251 રક્ત બોટલોથી રક્ત તુલા કરવામાં આવી હતી, તેમજ તેમની ઉજવણી સમગ્ર પંથકના લોકોએ કરી હતી। કથામાં રામ જન્મનો કાર્યક્રમ પણ યોજાયો હતો, તેમજ પરબતભાઈ પટેલ, જીવરાજભાઈ પટેલ, આંબાભાઈ સોલંકી, શૈલેષભાઈ પટેલ, હેમજીભાઈ પટેલ, પથુસિંહ રાજપૂત, રામભાઈ પરમાર, ગુલાબગીરી અતીત, વિક્રમસિંહ પિલુડા, ભરતભાઈ પ્રજાપતિ સહિત વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 10,000થી વધુ શ્રદ્ધાળુઓએ ભોજન પ્રસાદ લીધો હતો। આ કાર્યક્રમના ત્રીજા દિવસે રામ લખનદાસ બાપુના જન્મદિવસ નિમિત્તે હજારો ભક્તો ઉપસ્થિત રહીને કથાનું રસપાન કર્યું હતું, તેમજ થરાદની વિવિધ સંસ્થાઓના આગેવાનો, ભક્તો, સંતો દ્વારા રામ લખનદાસ બાપુનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં 1400 કુંવાસીઓને ગ્લાસ, વાટકી, કાંસાની થાળી સાથેનું ભાણ ડીડી રાજપૂત દ્વારા આ કથામાં આપવામાં આવ્યું હતું।